બોર્ડની એક્ઝામ કોઈ પણ વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે બોર્ડના રિઝલ્ટ ઉપર આખું ભવિષ્ય છે તે વિદ્યાર્થીઓનું ડિસાઇડ થતું હોય છે. ત્યારે સુરતની આ શાળા દ્વારા દર વર્ષે એક્ઝામના 1 મહિના પહેલાં રાત્રિ વર્ગો શરૂ કરવામાં આવે છે, કે જ્યાં વિદ્યાર્થીઓ છે જે સાથે ગ્રુપમાં બેસીને સ્ટડી કરે છે, વાંચન કરે છે, સાથે જ તેઓના કોઈ ડાઉટ હોય તો તે પણ સોલ્વ કરી આપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે રાત્રિ વર્ગો છે જે ચાલી રહ્યા છે, વિદ્યાર્થીઓ છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે, અને જે શિક્ષકો છે તે પણ ક્લાસમાં અહીંયા છે, હાજર છે, અને કોઈ પણ ડાઉટ હોય તે પણ સોલ્વ કરવામાં આવે છે, સાથે રિવિઝન હોય તે પણ કરાવવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એટલો જ છે કે જ્યારે વિદ્યાર્થીઓ ઘરે બેઠેલા હોય છે તો તેઓ સ્ટડી સારી રીતે કરી શકતા નથી હોતા, કાં તો કોઈના ઘરમાં એવું વાતાવરણ નથી હોતું કે તેઓ ગ્રુપમાં સ્ટડી કરી શકે, કે સારી રીતે વાંચન કરી શકે, કાં તો પછી એવો રૂમ હોતી નથી કે ફેસિલિટી નથી હોતી કે જેથી તેઓ વાંચન કરી શકે. ત્યારે જ્યારે તેઓ શાળામાં આવે છે, અન્ય વિદ્યાર્થીઓને પણ સ્ટડી કરતા જોઈએ છે, તો તેઓને પણ એક મોટિવેશન આવે છે અને તેમને જોઈને તેઓ સ્ટડી કરતા હોય છે. આને લઈને તેઓના પરિણામ પર પણ ખૂબ મોટી અસર પડતી હોય છે. ત્યારે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ છે કે જેઓ મેથ્સનો ક્લાસ હાલમાં ચાલી રહ્યો છે, અને તેઓ મેથ્સની સ્ટડી કરી રહ્યા છે, શિક્ષક પણ છે તે મેથ્સ ભણાવી રહ્યા છે. ત્યારે એક વિદ્યાર્થીની છે, આપણે તેમની સાથે વાત કરીએ. જી, તારું નામ? મારું નામ આર્યવાડા સુશ્રી મુકેશ કુમાર. કયા સ્ટાન્ડર્ડમાં છે ને કઈ રીતની સ્ટડી અહીંયા કરાવવામાં આવે છે? હું 12th કોમર્સમાં અભ્યાસ કરું છું, અને રાત્રિ શાળા દરમિયાન અમે સૌથી વધારે અભ્યાસ, મતલબ જેટલું આખા વર્ષમાં અમારું વાંચન રહી ગયું હોય, જ્યાં જ્યાં અમારો સિલેબસ છૂટ્યો હોય, કે કોઈ પણ ડાઉટ રહી ગયા હોય, અમે ખૂબ જ સારી રીતે શિક્ષકો દ્વારા એ ડાઉટ પણ સોલ્વ કરીએ છીએ, અને ગ્રુપ સ્ટડી દ્વારા ડિસ્કશન કરીએ છીએ, અને અમારો સિલેબસ પૂર્ણ કરીએ છીએ. કઈ રીતનું અહીંયા સ્ટડી કરાવવામાં આવે છે રાત્રિ વર્ગો દરમિયાન, કેટલો ફરક પડે છે પરિણામમાં? રાત્રિ શાળા દરમિયાન ખૂબ જ શાંત વાતાવરણ હોય છે. બધા સ્ટુડન્ટ્સ પોતપોતાનું કામ કરતા હોય છે. જેને ડાઉટ હોય એ શિક્ષક પાસે પર્સનલી જઈને પોતાના ડાઉટ પણ સોલ્વ કરે છે, અને ઘણા વિદ્યાર્થીઓ સાથે મળીને ગ્રુપ સ્ટડી દ્વારા જે પેપર સેટો હોય તે પૂર્ણ કરે છે, અને બોર્ડની સરસમાં સરસ તૈયારીઓ કરે છે. 10મામાં કેટલું પરિણામ આવ્યું હતું અને 12મા શું એક્સપેક્ટેશન છે? 10મા ધોરણમાં મારું પરિણામ 96% હતા, અને 99.72% હતા. હવે 12મામાં પણ એટલા જ 96% અપ લાવવા માટે હું મહેનત કરી રહી છું.